નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ડોકિયું કરવાના છીએ જેણે અત્યારે ડિજિટલ દુનિયામાં ધૂમ મચાવી છે. જી હા, ડિજિટલ ક્રિએટર્સ કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ કરીને વાયરલ ગુજરાતી ગીતો બનાવી રહ્યા છે, અને એ પણ ઘરે બેઠા. આ માત્ર શોખ નથી રહ્યો, પણ એક અત્યંત નફાકારક પ્લેટફોર્મ બની ગયું છે. તો ચાલો જોઈએ આખરે આ જાદુ થાય છે કઈ રીતે. આજની આપણી આ સફરનો નકશો કંઈક આવો રહેશે. પહેલાં આપણે એઆઈ મ્યુઝિકના નવા ટ્રેન્ડને સમજીશું, પછી તેમાંથી થતી કમાણી પર નજર કરીશું. ત્યારબાદ ગીત બનાવવાના 4 સરળ સ્ટેપ્સ જોઈશું અને છેલ્લે વાત કરીશું તેમાં રહેલા માનવીય તત્વની. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, ધી એઆઈ મ્યુઝિક ટ્રેન્ડ. આપણે બધા જાણીએ છીએ કે એઆઈ હવે માત્ર ઇમેજ કે ટેક્સ્ટ બનાવવા પૂરતું સીમિત નથી રહ્યું, ખરું ને? પ્રેરણા લેબના અહેવાલમાં બતાવ્યા પ્રમાણે અત્યારનું એડવાન્સ્ડ એઆઈ આખું ક્રિએટિવ લેન્ડસ્કેપ બદલી નાખવા માટે સક્ષમ છે. વિચારો કે તમે માત્ર થોડા જ શબ્દો લખો છો, એક નાનો પ્રોમ્પ્ટ આપો છો અને સામે તમને આખું પ્રોફેશનલ સ્ટુડિયોમાં રેકોર્ડ થયું હોય તેવું ગુજરાતી ગીત મળી જાય છે. ટેકનોલોજી હવે આપણા પ્રાદેશિક સંગીતને પણ આટલી બારીકાઈથી સમજીને પૂરા ટ્રેક્સ જનરેટ કરી શકે છે. એ ખરેખર માન્યમાં ના આવે તેવી વાત છે. હવે આવીએ બીજા વિભાગ પર, સર્જકો માટે આર્થિક તકો. અને આ સૌથી રસપ્રદ ભાગ છે, કારણ કે આ બધું માત્ર કોઈ ટાઈમપાસ કે પ્રયોગ નથી રહ્યો. અત્યારે ડિજિટલ ક્રિએટર્સ માટે આ એક સોનાની ખાણ બની ગયું છે. અહીં આ ડેટા જુઓ. એનસી પટેલ ઓફિશિયલ મ્યુઝિક અને સોશિયલ મીડિયા સોંગ જેવી ચેનલોના આંકડા આંખો પહોળી કરી દે તેવા છે. તેઓ એઆઈ ગીતોનો ઉપયોગ કરીને માત્ર 7 જ દિવસમાં લાખો વ્યૂઝ ખેંચી રહ્યા છે. અને હા, દર મહિને સેંકડો ડોલરમાં કમાણી પણ કરી રહ્યા છે. આ કોઈ નાની વાત નથી. ચાલો આ ડોલરને આપણા રૂપિયામાં સમજીએ. $552 એટલે અંદાજિત ₹52,000 દર મહિને. એકવાર વિચાર કરો, આટલી કમાણી એવા ક્રિએટર્સ કરી રહ્યા છે જેઓ રોજનો થોડોક જ સમય ફાળવીને કોમ્પ્યુટર કે મોબાઈલ પર એઆઈ દ્વારા ટ્રેક જનરેટ કરે છે. એટલે કે ઓછી મહેનત અને આવક એકદમ જોરદાર. આજના સમયમાં આ એક અદ્ભુત નવી આર્થિક તક છે. હવે ચોક્કસ પ્રશ્ન થાય કે આ બધું થાય છે કઈ રીતે? તો ચાલો આપણા ત્રીજા વિભાગમાં ગીત બનાવવાના 4 પગલાં સમજીએ. અહીં આપણને આખી પ્રોસેસની બ્લુપ્રિન્ટ જોવા મળશે. પ્રેરણા લેબના અહેવાલમાં એકદમ સ્પષ્ટ 4 સ્ટેપનું માળખું આપેલું છે. જો કોઈને નવું ડિજિટલ આર્ટિસ્ટ બનવું હોય તો બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. ચાલો એક પછી એક સમજીએ. સ્ટેપ નંબર 1. સૌથી પહેલાં તો તમારે ગીતનો વિષય એટલે કે સબ્જેક્ટ નક્કી કરવો પડશે. તમારે કેવું ગીત જોઈએ છે? કોઈ ભક્તિ ગીત કે ભજન, કોઈને પ્રોત્સાહિત કરતું મોટિવેશનલ ગીત, રોમેન્ટિક સોંગ કે પછી આપણા પારંપરિક ગરબા? આ વિષયની પસંદગી એ આખા પ્રોજેક્ટનો પાયો છે. વિષય નક્કી થઈ ગયા પછી આવે છે બીજું સ્ટેપ, લિરિક્સ એટલે કે ગીતના શબ્દો. અને ના, તમારે જાતે કવિ બનવાની જરૂર નથી. ક્રિએટર્સ આના માટે ચેટ જીપીટી જેવા ટૂલ્સનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે એમડી-ટેક ચેનલનો આ ચોક્કસ પ્રોમ્પ્ટ જુઓ. તેમણે એકદમ દેશી ભાષામાં લખ્યું છે કે મારે રામાપીરનું સોંગ સુનો એઆઈ માટે બનાવવું છે. બસ આટલી સ્પષ્ટ સૂચના આપો એટલે એઆઈ સમજી જશે કે તમારે શું જોઈએ છે. અને પરિણામ? માત્ર ગણતરીની સેકન્ડોમાં તમારી સામે કલ્ચર સાથે જોડાયેલા અદ્ભુત ગુજરાતી શબ્દો હાજર થઈ જશે. જેમ કે આ પંક્તિ જુઓ, રામાપીર તારા નામે દીવો બળે રે. કેટલી સરસ રીતે ધાર્મિક ભાવનાને શબ્દોમાં ઉતારી છે. તમને હવે સોંગ સંભળાવીશું, બરોબર? પહેલું સોંગ સાંભળીએ આપણે, જે 1 મિનિટ. મારા અંતરના ગણે પ્રકાશ ફેલે રે, રણુજાના રાજા તોડી આવજો. કોઈ કહી જ ન શકે કે આ માણસે નથી લખ્યું. શબ્દો મળી ગયા? તો હવે ત્રીજા સ્ટેપમાં તે જનરેટ કરેલા શબ્દોને સીધા સુનો એઆઈ નામના ટૂલમાં કોપી પેસ્ટ કરવાના છે. અને અહીં સૌથી અગત્યની વસ્તુ છે મ્યુઝિક ટેગ્સ. તમારે એઆઈને કહેવું પડશે કે ગુજરાતી ભજન, ડિવોશનલ કે ફોક મ્યુઝિક આપો. આ ટેગ્સ જ નક્કી કરશે કે તમારા ગીતનો તાલ અને મ્યુઝિક કેવું વાગશે. હવે સૌથી મજાની વાત સાંભળો. સુનો એઆઈ દરરોજ 50 ક્રેડિટ્સ બિલકુલ ફ્રી આપે છે. હા, મફત.
50 ક્રેડિટ્સનો સીધો અર્થ એ થાય કે તમે કોઈ પણ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ખરીદ્યા વિના જ રોજના 20 જેટલા ગીતો બનાવી શકો છો. એક નવા ક્રિએટરને પ્રેક્ટિસ કરવા માટે આનાથી સારું બીજું શું હોઈ શકે? અને હવે છેલ્લું, ચોથું સ્ટેપ, અવાજની પસંદગી. ગીત કોના અવાજમાં ગવડાવવું છે? પુરુષ કે સ્ત્રીના? કોઈ જુવાન છોકરાના અવાજમાં કે પછી તેમાં થોડી ઇમોશનલ ફિલિંગ નાખવી છે? તમે એઆઈને કમાન્ડ આપીને અવાજની સ્ટાઇલ અને ફિલિંગ બધું જ તમારી રીતે સેટ કરી શકો છો. તો ચાલો હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર, ધ હ્યુમન એલિમેન્ટ, એટલે કે માનવીય તત્વ. આખી પ્રોસેસ જોયા પછી એક વાત તો ક્લિયર છે કે ટેકનોલોજી ખૂબ જ ફાસ્ટ છે. 5 થી 10 મિનિટમાં આખું ગીત બનીને રેડી થઈ જાય છે. ટેકનોલોજી બીટ બનાવે છે, શબ્દો ગોઠવે છે અને અવાજ પણ આપે છે. પણ પ્રેરણા લેબની એક વાત અહીં ખાસ નોંધવા જેવી છે. ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ હોય, તે માત્ર એક ટૂલ છે, એક સાધન છે. એક સાચી કળા, સાચી સર્જનાત્મકતા ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમાં માણસના અનુભવો અને સાચી લાગણીઓ ભળે છે. અને તેથી જ આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો એઆઈ જાતે જ બેસ્ટ મ્યુઝિક અને જબરદસ્ત અવાજ બનાવી શકતું હોય, તો પછી એ ગીતને તેનો સાચો આત્મા કોણ આપે છે? શું મશીન એ ફિલિંગ આપી શકશે જે કલાકાર પોતાના હૃદયમાંથી ગાય છે ત્યારે આવે છે? આના વિશે જરૂર વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો આભાર.